બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો સભા પર્વમાં દાંગવ આખ્યાનનું. આજે સાંભળશું 36મો કડવું. 35મા કડવામાં આપે શ્રવણ કર્યું કે દુર્યોધન પણ પાંડવોના ત્યાં આવ્યો છે 11 ક્ષોણી સેના લઈ અને બધા હેત કરીને ત્યાં ઉતારે ઉતર્યા છે. ત્યાં સુધી આપણે શ્રવણ કર્યું. આગળ સાંભળો 36મો કડવો. પત્ર બેઉના પહોંચ્યા સૌ દેશજી, કરે વિચાર સર્વ નરેશજી, લાગી સગા સગામાં એ લડાઈજી, કરીએ કોની પક્ષે ચડાઈજી. સકળ દેશના ક્ષત્રિય લોકે કરી લીધો વિચાર, કોઈની પક્ષે જાવું ન ઘટે ગયામાં દુઃખ અપાર. વાલે વાલામાં વિરોધ કરી કોની કરીએ પક્ષ, આજ લડે ને આવતી કાલે ભેગા થઈ કરે વક્ષ. શાક દાળ થાય એકઠા ને તરિયો તેડે રહી જાય, ઉષ્ણ જળે કદી ઘર ન સળગે એમ ધાર્યું સૌરાય. પક્ષ ન કરવી શરમ ન ધરવી, જો ન ન્યાય અન્યાય, જે જેને શરમ જેટલી તેટલી મોકલી છે સેનાય. બેઉના પત્રો પહોંચ્યા છે બધા દેશોમાં. બધા નરેશ વિચાર કરે છે કે સગાવાલામાં લડાઈ લાગી, આપણે કોની પક્ષે ચડાઈ કરશું. બધા દેશના ક્ષત્રિય લોકોએ વિચાર કર્યો કે કોઈની પક્ષે આપણે જવું નહીં. ગયામાં દુઃખ આવશે અપાર, વાલે વાલામાં વિરોધ કરી છે, આપણે કોની પક્ષ કરીએ. આજ લડે ને આવતીકાલે ભેગા થઈને ભક્ષ કરે, શાખ દાળ એકઠા થાય ને તરિયો તેડે રહી જાય, ગરમ જળથી ઉષ્ણ જળથી કદી ઘર ન સળગે એમ ધાર્યું બધા રાજાઓએ કે પક્ષ ન કરવી ને શરમે ન ધરવી. આપણે ન્યાય નથી જોવો, જેને જે શરમ જેટલી જેટલી હશે એટલી એટલી સેના બધાએ મોકલે છે. જાદવ પક્ષમાં 40 ક્ષોણી સર્વ મળીને આવી, 42 ક્ષોણી પાંડવ પક્ષે સર્વરાએ મોકલાવી. 7 ક્ષોણી હતું સતીના સૂતનું, કૌરવનું 11, તે સૌ મળીને 60 ક્ષોણી આવી થયું તૈયાર. એટલે બોલ્યા ભીષ્મ પિતાજી, સાંભળ કુંતી કુમાર, યદુપતિ પાસે જોરાવર સા છે હથિયાર. યાદવ પક્ષમાં 40 ક્ષોણી સેના થઈ છે, બધી મળીને આવી 42 ક્ષોણી પાંડવ પક્ષમાં થઈ છે, બધા રાજાઓએ મોકલાવી છે.
7 ક્ષોણી સૈન્ય હતું સતીના સૂત અર્જુનનું. કૌરવોનું 11 ક્ષોણી, એ બધું મળીને 60 ક્ષોણી પાંડવોના પક્ષમાં થયું છે, સૈન્ય તૈયાર થયું છે. એટલે ભીષ્મ પિતા બોલ્યા છે કે સાંભળો કુંતી કુમારો, યદુપતિ પાસે જોરાવર શું શું હથિયાર છે? હળ મુસળ ને ચક્ર સુદર્શન, જ્યાં મોકલે ત્યાં જાય. પ્રાણ લીધા વીણ પાછા ન પડે, તે મુજને ચિંતાય. તેના આયુધને બાજે તેવું જોઈએ આપણી પાસ. ત્રિશૂળ લાવો, ત્રિપુરારીનું તો ભય પામે નાશ. બળદેવજી જોડે હળ છે, મુસળ છે ને સુદર્શન ચક્ર છે. ભગવાન શ્રી કૃષ્ણની જોડે જ્યાં મોકલે ત્યાં જાય, પ્રાણ લીધા વગર પાછું ન પડે, એ મને ચિંતા છે. એવું ભીષ્મ પિતા કહે છે કે કુંતી કુમાર, મને એની ચિંતા છે. તેમના આયુધના બાજે તેવું, તેમના હથિયારોને બાજે તેવું આપણી પાસે જોઈએ. માટે ત્રિશૂળ લાવો ભગવાન ભોળાનાથ ત્રિપુરારીનું, તો મારો ભય નાશ પામે. સેવક હોય શંભુ તણો, તે લાવવાની ધરે આમ. વાત સુણી વૃકોંદર બોલ્યો, દાદાએ મારું કામ. એ ત્રિશૂળ લાવો તો મારો ભય નાશ પામે ત્રિપુરારીનું. સેવક હોય શંભુતણો, એ લાવવાની તાકાત રાખે. એ વાત સાંભળીને વૃકોંદર ભીમસેન બોલ્યો છે કે દાદાએ મારું કામ. હું સંચરું શિવજીની પાસે, સમજાવીને લાવું. તેમ ન આપે તો જોર કરીને જટા જાલી ધૂણાવું. એમ કઈ વૃકોંદર વાટે સંચરીઓ શુભમન. શિવાલયમાં આવી ઉભો પ્રેમે કર્યું પૂજન. હું જાઉં છું કે દાદા શિવજીની પાસે, સમજાવીને લાવું ને તોય ના આપે તો જટા પકડીને ધોણાવું. એમ કહીને વૃકોંદર વાટે પડ્યો છે, સંચર્યો છે. શુભ મનથી શિવાલયમાં આવીને ઉભો રહ્યો અને પ્રેમથી પૂજન કર્યું છે. જળ ચડાવી ચંદન ચરચ્યું, પહેરાવ્યા પુષ્પના હાર. આક ધતુરો ત્રીજ્યા વાટીન પ્રેમે કરી પૈધાર. ધૂપ દીપ ને નૈવેદ્ય મૂકી ઉરયાવ્યું અતિ વહાલ. નૃત્ય કરીને હર હર શંભુ કઈ વગાડ્યા ગાલ. તો પણ દર્શન ન દીધા ત્યારે રીસ વ્યાપી ગઈ હાડ. બહાર નીકળી ઉપાડી લાવ્યો બીલીપત્રનું ઝાડ.
પૂજન કરી પુષ્પનો હાર પહેરાવી આંખ ધતુરો ત્રિજ્યા વાટી પ્રેમે જળની ધાર કરી છે. ધૂપ દીપ નૈવેદ્ય મૂકી અતિ વહાલ આવ્યો. નૃત્ય કરીને હર 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 સંભવ કરીને ગાલ વગાડ્યા છે, તો પણ ભોળાનાથે દર્શન ના આપ્યા. હાડો હાડ રીસ વ્યાપી છે ભીમસેનને. બહાર નીકળીને બીલીપત્રનું ઝાડ ઉપાડી લાવ્યો છે. તે લઈને મૂક્યું ડેરામાં ધ્રુજી ગયા ઉમિયા. જુઓ વહાલો ભક્ત તમારો વિઘ્ન કરે ધામમાં. તે જોઈ પ્રગટ્યા જટાધારી દર્શન દીધાનાથ. હા હા ગાંડિયા આ શું કરે કઈ મસ્તક મૂક્યો હાથ. બીલીપત્રનું ઝાડ ઉપાડીને લાવ્યો દેરામાં મૂક્યું. ઉમિયામાં ધ્રુજી ગયા. જુઓ જુઓ તમારો વાલો ભક્ત વિઘ્ન કરે ધામમાં. એ જોઈને પ્રગટ્યા છે જટાધારી. દર્શન દીધા. હા હા ગોડિયા આ શું કરે છે એમ કહીને મસ્તક ઉપર હાથ મૂક્યો છે. માગ માગ તું શું માગે બેટા, ભીમ કહે કષ્ટ કાપો. સામળિયાનો સામળિયા શું સંગ્રામ કરવા ત્રિશૂળ તમારું આપો. ત્રિપુરારી કહે ત્રિશૂળ ન મળે બીજું દુઃખ છોડાવું. ભીમ કહે ત્રિશૂળ ન દો તો દાઢી ગ્રહીને દોડાવું. ભોળા ભીમના ભાષણે હસ્યા. લ્યો બેટા લઈ જાઓ. સંગ્રામ સાંભળ્યા સંગ જીતીન પાછું દેવાને આવો. માગ માગ બેટા શું તું માગે જે માગે આપો. ભીમ કે મારો કષ્ટ કાપો અને સાંભળ્યા દ્વારિકાધીશથી સંગ્રામ કરવા માટે તમારું ત્રિશૂળ આપો. ત્રિપુરારી કે ત્રિશૂળ તો નહીં મળે બીજું દુઃખ છોડાવું. ભીમ કે ત્રિશૂળ ના આપો તો તમને દાઢી પકડીને હું દોડાઈશ. ભીમના ભોળા ભાષણે હસ્યા છે ભોળાનાથ કે લ્યો બેટા લઈ જાઓ. સાંભળ્યા સાથે સંગ્રામ જીતીને પાછું દેવા આવજો. સતીના સૂતે શીશ નમાવ્યું ત્રિશૂળ લઈ ઘેર આવ્યો. સભામાં આવી લીધી શાબાશી લો દાદા હું લાવ્યો. ભીષ્મ કહે રાખ તારી પાસે તું જ તજજે સંગ્રામ. ચક્રને હળ છૂટે ત્યારે છોડવું એટલું તારું કામ. સતીના સૂત ભીમસેને ભગવાનને શીશ નમાવ્યો. ત્રિશૂળ લઈને ઘરે આવ્યો. સભામાં આવીને શાબાશી લીધી. લ્યો દાદા હું ત્રિશૂળ લાવ્યો. ભીષ્મ કહે છે કે રાખ તારી પાસે. તું સંગ્રામ ન કરતો જ્યારે ચક્રને હળ છૂટે ત્યારે તારે આ ત્રિશૂળ છોડવું એટલું ખાલી તારું કામ છે. એમ સૌ સંતલસ વિચારી થઈ ગયા સાવધાન. લડાઈની ચડાઈ કરીને ફરકાવ્યા નિશાન. એમ બધા સંતુલિત થઈ સાવધાન થઈ લડાઈની ચડાઈ કરી અને પોતપોતાના નિશાન ફરકાવ્યા છે. વાજતે ગાજતે છત્ર છાજતે રથ બિરાજ્યા. ડંકા દેતા
બંકાયા આવ્યા મેદાન ભૂમિમાં. ઘોડલા જોડલા ઓળ ઊંટોની ચરણ ચાલે શુભ સાથી. વૃકોદર નંદન વાયુનો બેઠો જય મંગળ હાથી. સકળ સૈન્ય આગળ ચાલે પૂંઠળ પંડે વાધે. મુષ્ટિ વાળીને ત્રિશુળ ઝાલ્યું ગદા ધરી છે ખાંધે. ઘોડીએ બેસી દાંગવ રાજા યુદ્ધ જોવાને જાય. આવી ઉભા સૌ કમર બાંધી જાણ્યું છે જાદવરાય. ભીષ્મ પિતા કે તારી જોડે રાખ તો સંગ્રામ તજ્જે વાદ્ય ગાદ્ય પછી છત્ર છાદ્ય બધા રથે બિરાજ્યા છે. ડંકા દેતા બંકા ભૂમિમાં આવ્યા છે. ઘોડલા જોડેલા ઊંટોની ઓળો છે. શુભ ચરણે પણ સેના ચાલે છે. વૃકોંદર નંદન પોતે તેના જયમંગળ હાથી ઉપર બેઠેલો છે. સકળ સેના આગળ ચાલે છે. પાછળ ભીમ ચાલે છે મુષ્ટિ વાળી અને ત્રિશુળ પકડેલું છે. ગદા ધરી છે ખાંધે. જયમંગળ હાથી ઉપર બેઠો છે. દાંગવ રાજા પણ ઘોડીએ બેસીને યુદ્ધ જોવા જાય છે. આવીને ઊભા છે બધા કમર બાંધી અને યાદવરાયે જાણ્યું છે. યાદવના યોદ્ધા યુદ્ધે ચડિયા દેવકીનું ઘર સૂત્ર. 1,60,000 પ્રભુના પુત્ર. 56 કોટી ને 40 ક્ષણી બળદેવજી બળવાન. આયુધ ગ્રહ હાથમાં ને યુદ્ધે થયા સાવધાન. યાદવના યોદ્ધાઓ યુદ્ધે ચડ્યા છે. દેવકીનું આખું ઘર યુદ્ધે ચડ્યું છે. 1,60,000 પ્રભુના પુત્રો છે. 56 કોટી 40 ક્ષણી બળદેવજી બળવાન છે. આયુધ પકડ્યા છે હાથમાં ને યુદ્ધે સાવધાન થયા છે. રાતા તાતા મદના માતા થાતા જાતા મેદાન. આવી ઉભા સહોદર સાથે ચક્રધારી ભગવાન. સામા પડિયા મમતે ચડિયા સામળા ને સતીસૂત. પાંડવ પ્રત્યે પ્રભુજી બોલ્યા બની આકળા ભૂત.
રાતા તાતા મદમાતા થઈને મેદાનમાં આવ્યા છે, આવીને ઊભા છે બધા સાથે. ચક્રધારી ભગવાને આવ્યા છે, મમતે ચડ્યા છે. શામળા ભગવાન દ્વારિકાવાળો અને સતીસૂત પાંડવો સામસામે મમતે ચડ્યા છે. પાંડવો પ્રત્યે પ્રભુ બોલ્યા છે આકળા થઈને, બળદેવને કહે બોલિયા રીસમારણ છોડરાય, પ્રીતિ તૂટી પાંડવો લાગી સગાઈ મલાય. આગળની કથા 29માં કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.